યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ રણછોડરાયજીના મંદિરમાં આજે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં ભક્ત બોડાણાની અતૂટ ભક્તિથી પ્રેરાઈને પ્રભુ સંવત 2012માં દ્વારકાથી ડાકોર પધાર્યા। આજના રણછોડરાય મંદિરમાં મહાવદ પાંચમના દિવસે ઠાકોરજી વિધિવત બિરાજમાન થયા હોવાથી 300થી વધુ વર્ષ જૂના આ ઐતિહાસિક પર્વ નિમિત્તે મંદિરને લીલા તોરણોથી શણગાર કરવામાં આવ્યો છે। વહેલી સવારે મંગળા આરતી અને षोडशोपचार विधि बाद प्रभु ने सुवर्ण आभूषणों तेमज शंख, चक्र, गदा और पद्म साथे मनमोहक शणगार धरावायो हतो। ડાકોર તો વિક્રમ સંવત 12 માં પધાર્યા હતા, પણ આ મંદિરમાં બિરાજમાન થઈ ભગવાન જે એને મહાવદ પાંચમને રણછોડરાયજીના પાટોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। આ મંદિરની વિશેષતા કે રાજાધિરાજ આ મંદિરમાં બિરાજમાન થયા તો આ મંદિરની રચના વેદોક્ત છે કે જે 27 નક્ષત્ર 12 રાશિ 9 ગ્રહ ને 4 દિશા કે ભગવાન કૃષ્ણની 64 કળા તો ભગવાનને નાના મોટા થઈને 64 શિખરો છે અને ભગવાન 64 કળાએ અહીંયા બિરાજમાન થયેલા ગણાય ત્યારથી અત્યાર સુધી પ્રમાણે 310 વર્ષ થઈ શકે આસપાસ હોય શકે એટલું છે। અને પછી સાંજે મહાવદ ચોથના દિવસે ગણપતિ દાદાના પાટોત્સવની ઉજવણી રાત્રે આરતી વખતે અમે પૂજા કરતા હોઈએ।